અમે આ ખોટું ડિસિઝન લીધું છે, આવડી છોકરીને મૂકીને અમે નીકળી ગયા, પણ એના ફ્યુચર માટે બી છે, અમે આગળ વધશું તો ને અમે કંઈક આપી શકશું ને છોકરાઓને. તો બસ દીકરીને બી મારે એને મોઢું જોવું હોય તો એ રડતી રીતસર કે મમ્મા મારે તમને જોવું છે, તમારું મોઢું જોવું છે, પણ અમે નહોતા જોઈ શકતા. થઈ જશે, ઠાકોરજી કરશે આપણું કંઈક ભગવાન કરશે આપણું, અને આપણને રસ્તાઓ બતાવશે. તું ચિંતા કરમાં. તો મને કે ના બહુ ઢીલો થઈ ગયો, તો પોતે કે ભાઈ શું કરશું? મેં કીધું ના હું આવું છું, અને હું ગઈ. બધાને કહીશ કે તમારે ઇટલીથી જોઈ છે, તુર્કીથી જોઈ છે, સિંગાપુરથી જોઈ છે, જ્યાંથી બી જોઈ છે, હું તમને તમારા જે માઇન્ડમાં તમારા સપના છે હું તમારા પૂરા કરી દઈશ, અને તમને એ ફર્નિચર અહીંયા લઈ આવીને. મારી દીકરી નાની હતી, 3 વર્ષની હતી, અને મારે એને મૂકીને મારે એવું ડિસિઝન લેવું પડ્યું. ઓસ્ટ્રેલિયા આવી ગયું, યુકે આવી ગયું, અને યુકેમાં તો ઇનફેક્ટ અત્યારે અમે 2 વિલાના પ્રોજેક્ટ્સ ચાલુ છે અમારે. નસીબમાં હોય તો તમારે બહાર જવાનું તમે કાંઈ ન કરી શકો ભાઈ, તો તમારા ઉપર આવ્યું ને તમારે કરવું પડે. મિત્રો, વાત ગુજરાતી પર આજે એક એવી મહિલાની વાત કરવી છે. સંઘર્ષ તો દરેક લોકોનો હોય છે, પરંતુ એક મહિલા માટે પોતાની દીકરી, પોતાના સંતાનથી વિશેષ શું હોઈ શકે? એ સંતાનને દેશમાં છોડી અને પરદેશ જવું પડે, અને વર્ષો સુધી પોતાના સંતાનથી દૂર રહેવું પડે છે. મિત્રો, પેટીઓ રળવા માટે પોતાનો દેશ છોડી દીધો, પોતાના સંતાનોથી દૂર થવાનું થયું, પરંતુ ત્યાં પણ એક સંઘર્ષનું તોફાન આવે છે, સખત પરિશ્રમનું અંતે પરિણામ આવે છે, અને એ જ મહિલા આજે કાઠિયાવાડમાં બેસીને 6 થી 7 દેશની અંદર પોતાનો વ્યવસાય કરે છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચાર્મીબેન રાયચુરાની. તો આવો સીધા જ એમની સાથે મળીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. તો આપણી સાથે જોડાયા છે ચાર્મીબેન. ચાર્મીબેન, સૌપ્રથમ તો સ્વાગત છે, અને સીધો જ પ્રશ્ન પૂછીશ, કેટલી એવી મહિલાઓ માટે તમે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ છો, એક સફળ બિઝનેસ વુમન છો, અને ઘણા માટે આદર્શ પણ છો, પણ સફળતાની પાછળ ઘણો સંઘર્ષ પણ છુપાયેલો હોય છે. લોકોને સફળતા દેખાય છે, પણ એ સંઘર્ષ નથી દેખાતો. તો આ સફરની શરૂઆત ક્યાંથી થઈ એના વિશે મારે જાણવું છે. કઈ રીતે બિઝનેસ ફિલ્ડમાં આવ્યા, અત્યારે શું કરી રહ્યા છો, એની શરૂઆતથી વાત કરો. જય શ્રી કૃષ્ણ ભાઈ. આજે 11 છે, સારો દિવસ છે, અને તમે મને આજે જ આવો સરસ પ્રશ્ન પૂછ્યો છે, તો એના માટે ખરેખર દિલથી તમને બધી વાત કરીશ હું આજે. શરૂઆત ત્યાંથી કરીએ આપણે કે અમે જોબ કરતા હતા સૌથી પહેલાં તો, જ્યારે અમે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે. અને જોબ કરતાં કરતાં ધીમે ધીમે જોબનું ટાઈમ એવું થઈ ગયું કે અમારે જોબ પૂરી કરી, જોબ લીવ કરીને આગળ વધવાનું થયું. તો આઈધર અમારી પાસે 2 ઓપ્શન હતા, કાં અમે ઇન્ડિયા પાછા આવીએ અને કાં ચાઇનામાં સ્ટે કરીએ અને આગળ કરતા હતા. એટલે તમે ક્યાં હતા? અમે ચાઇનામાં હતા. અચ્છા. હા, એટલે ત્યારે અમે ચાઇનામાં હતા, અને મારી ડોટર ખાસ કરીને, એ તમને ખાસ કેવું છે મારે કે મારી દીકરી નાની હતી, 3 વર્ષની હતી, અને મારે એને મૂકીને મારે એવું ડિસિઝન લેવું પડ્યું કે મારે પિયુષ ભેગું રહેવાનું હતું ચાઇનામાં, અને કાં મારે રાજકોટમાં અહીંયા ઇન્ડિયામાં રહેવાનું થયું કે હું ઇન્ડિયા રહું. બેમાંથી એક ડિસિઝન. બહુ કઠિન પરિસ્થિતિ હતી કે શું કરું, એવડી છોકરીને મૂકીને મારે જવાનું હતું, કારણ કે અહીંયા ભણવાનું નહોતું, અને કાંઈ ઓપ્શન જ નહોતું મારી પાસે, કાંઈ દેખાતું નહોતું. આગળ બી વધવું હતું, અહીંયા કાપડની શોપ હતી પપ્પાને, અને એમાંથી આગળ વધવું હતું અમારે. તો ત્યારે અમે જોબ સિલેક્ટ કરી હતી, ત્યાંથી આગળ વધ્યા. દીકરીને મૂકી દીધી અહીંયા, 3 વર્ષની છોકરીને મૂકીને આગળ વધી હતી એ સમયે. ધીમે ધીમે આગળ વધ્યા. છોકરીએ આ બહુ સપોર્ટ કર્યો છે, બહુ સંઘર્ષ કર્યું છે. અમે ત્યારે અહીંયા પહોંચ્યા છીએ ભાઈ. ખરેખર બહુ અઘરી છે યાત્રા જે છે આ 18 વર્ષની. પણ જ્યારે હજી મારા પાછળ જવું છે, તમારા અભ્યાસ વિશે વાત કરો, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરો, કઈ રીતે લગ્ન થયા, ક્યાં ઉંમરમાં, એના વિશે મને વાત કરો. અભ્યાસ કાંઈ નથી, અભ્યાસ 0 છે. મહિલા કોલેજમાં ભણેલી છું, ગુજરાતી મીડિયમ મહિલા કોલેજમાં ભણેલી છું. કાંઈ એવું હાયર સ્ટડી કરેલું નથી કે ભાઈ PhD કરેલું છે અને માસ્ટર કરેલું છે અને કે બારે ફોરેનમાં ભણેલા છીએ, કાંઈ નથી. ગુજરાતી મીડિયમમાં મહિલા કોલેજમાં ભણેલી છું, અને સાવ એવા બેકગ્રાઉન્ડમાંથી આવું છું કે કાંઈ એવું હાઈલી ક્વોલિફાઈડ બેકગ્રાઉન્ડ નથી મારું. અને મેરેજ 2002માં થયા છે, 22 વર્ષ લગ્નને પણ થઈ ગયા છે. દીકરીને મૂકીને ગઈ હતી 3 વર્ષની, આજે 20 વર્ષની થઈ ગઈ છે. હા, તો જર્ની ત્યાંથી શરૂઆત થઈ છે. ગુજરાતી માધ્યમમાંથી એક યુવતી અભ્યાસ કરે છે, અને એ વખતે તો આટલી ટેકનોલોજીને કંઈ નહોતું. ત્યારે ચાઇના જેવા કન્ટ્રીમાં જઈ અને બધું સેટલ કરવાનું, હસબન્ડને સપોર્ટ કરવાનો, ફેમિલી મેનેજ કરવાનું, એ બધું કેટલું ચેલેન્જિંગ, અને કઈ રીતે બધું મેનેજ કરતા? બહુ અઘરું હતું ભાઈ. અત્યારે બી યાદ આવે તો એમ થઈ જશે કે આ કેમ કર્યું આપણે, અને અહીંયા સુધીની જર્ની કેવી રીતે ગઈ.
બંધ થઈ ગયું ત્યારે અમે શરૂઆત કરી, ત્યારથી એમ થયું કે આગળ વધવું જ છે. તો એના માટે અમને તક મળી તો અમે આગળ વધી ગયા બસ. અને અમે તકને ઝડપી લીધી. એના માટે જે કાંઈ પણ આવ્યું આગળ અમે એને કોમ્પ્રોમાઇઝ તમે કહી શકો કે અમે બધું કરવા તૈયાર હતા કે બસ અમારે આગળ વધવું છે. એક ઈચ્છા હતી કે કંઈક આ પરિસ્થિતિમાં કાયમી નથી રહેવું. આમાં કાયમને માટે નથી જીવવું, આપણે કંઈક કરવું તો છે, આપણે આગળ તો વધવું છે. એના માટે આપણે ગમે તેટલી સ્ટ્રગલ કરવી પડે. ત્યાં ભાષાની પ્રોબ્લેમ, જમવાની પ્રોબ્લેમ, બધી પ્રોબ્લેમ, એક અચીવમેન્ટ, ત્યાં કોઈ આપણું નથી. અને અત્યારે તો કેટલું ટેકનોલોજી આગળ છે. જ્યારે હું ને પિયુષ અમે લોકો ગયા ત્યારે તો અમારે સાયબર કાફેમાં જઈને મારે પિયુષનું મોઢું જોયું તો મારે સાયબર કાફેમાં જવું પડતું. ઓહો. અને ત્યાં જઈને મારે, કારણ કે ત્યાં તો નોકિયાનો જમાનો હતો, અમે ત્યારે 5G ઇન્ટરનેટમાં આટલું બધું કાંઈ હતું નહીં, તો નોકિયામાં જ હતા આપણે. ત્યાંથી આગળ વધ્યા આપણે, ત્યાંથી ધીમે ધીમે શરૂઆત કરી. લેપટોપ બી નહોતા, મોબાઈલ બી નહોતા. અત્યારે આ મોબાઈલ આપણે ખોલી નાખ્યો, વિડીયો કોલ કરી લીધો, આપણે ફોરેન વાત કર્યું છે, યુકે US આપણે કરી શકીએ છીએ. ત્યારે મારી પાસે કાંઈ નહોતું. મારી દીકરીને બી મારે એને મોઢું જોવું હોય તો એ રડતી રીતસર કે મમ્મા મારે તમને જોવું છે, તમારું મોઢું જોવું છે, પણ અમે નહોતા જોઈ શકતા એ ટાઈમ પર. ત્યારે એમ થતું હતું કે અમે આ ખોટું ડિસિઝન લીધું છે, આવડી છોકરીને મૂકીને અમે નીકળી ગયા. પણ એના ફ્યુચર માટે બી છે, અમે આગળ વધશું તો એને અમે કંઈક આપી શકશું ને છોકરાઓને. તો બસ એને સપોર્ટ કર્યો. હા બસ એ બહુ મોટી વાત છે કે એને સપોર્ટ કર્યો તો અમને. અને ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ થઈ. ધીમે ધીમે અમે આગળ વધ્યા. એક ગુજરાતી સામાન્ય પરિવારના દીકરી, લગ્ન થાય, પતિને એટલો તમે સપોર્ટ કરવાનો થાય, એક એવા અજાણ્યા દેશમાં જ્યાં તમને એટલું ઇંગ્લિશમાં ત્યારે તો ફ્લુઅન્સી નહીં કે જસ્ટ, અને ઉંમરે નાની, ઇંગ્લિશ ત્યાં હતું જ નહીં. અને આજે પણ ઇંગ્લિશની એટલી જ પ્રોબ્લેમ છે. અને ત્યારે તો ઝીરો ઇંગ્લિશ હતું. અને પછી તો ધીમે ધીમે બીજા અન્ય કન્ટ્રીમાં પણ. તો એ કેટલું ચેલેન્જિંગ હતું ત્યારે કે બિઝનેસની અંદર એન્ટર થવું, ફેમિલીને મેનેજ કરવાનું. જોબ કરતા હતા એટલે ખુદ જોબમાં જ હતા, કોકની અંદર જોબ કરવાની હતી અને જોબ કરીને પિયુષને સપોર્ટ કરવાનો હતો. એટલા ક્લાયન્ટ્સ ઘરે આવતા હતા, એ બધાનું રાતના 2 આવે, 2 વાગે આવે, 3, બધાનું જમવાનું, કારણ કે જમવાની પ્રોબ્લેમ હતી ચાઇનામાં. રેસ્ટોરન્ટ અમે જ્યાં હતા ફોશાનમાં, આજે બી રેસ્ટોરન્ટ થઈ ગયા છે, પણ ત્યારે એક જ રેસ્ટોરન્ટ હતું, ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો તમે વિચાર કરો કે ત્યારે જેટલી પ્રોબ્લેમ હતી તો જમવાનું કેટલું બધું અને પ્રોબ્લેમ છે. અને જમવાનું નથી તો કાંઈ નથી. આજ માણસને રાતના જમવાનું તો જોઈને, એક ટાઈમ તો પ્રોપર જમવાનું જોઈએ. એક ટાઈમ આપણે થેપલા લઈ આવ્યા હોય તો ચલાવી લેશું, પણ રાતના શું કરવાનું? તો ત્યારે જેટલા ક્લાયન્ટ આવતા હતા અમારી પાસે, એ બધા પેટ ભરીને જમીને જતા હતા ભાઈ. એટલું પેટ ભરીને જમીને જતા હતા કે મને આમ આશીર્વાદ દઈને જતા હતા કે બેટા તું અન્નપૂર્ણા છો, આજે અમને જમાડ્યું. હા બસ. તો ઈ નોકરી કરતા અજાણ્યા દેશમાં જ્યાં આટલી સ્ટ્રગલ છે, છતાંય તે ક્લાયન્ટ વસ્તુ લે કે ન લે કે તમારી સાથે કરે કે નહીં, પણ તમારો એવો ભાવ કે જમીને જાઓ બસ. અને આજે બી અમારો એ જ ભાવ છે. અમારી પાસે આવે, અમારી સાથે કામ કરશે, નહીં કરશે, પણ અમારા ઘરે જમીને જવાનું. કોઈ પણ અમારા રિલેટિવ આવ્યા છે તો ઘરે જમીને જવાનું બસ. એ નિયમ રાખ્યો છે. અને ઠાકોરજીની કૃપા છે કે ઈ સદૈવ અમારે ઉપર બનેલી લે કે અમે ઈ જમાડીને જ મોકલશું કાયમને માટે જ. બસ એ છે ભાઈ. ખરેખર એ તમારું એવું માનવું છે કે, અને એ તમારો કે બધા એનો કીધું કે અન્નપૂર્ણા કહીને એ આશીર્વાદ દઈને જતા હતા, કદાચ સાચે એ આશીર્વાદ જ આજે આ સફળતા સુધી લઈ આવ્યું છે. ખરેખર ઠાકોરજીની ખરેખર અમારા ઉપર કૃપા છે. ત્યારે જ અહીંયા સુધી પહોંચ્યા છીએ. અહીંયા સુધી પહોંચવા પાછળ ઈ મેઇન છે રીઝન. મારે થોડુંક પાછળ જવું છે કે એ સમય એ ત્યારનું, અત્યારે ઘણી મહિલાઓ માટે, યુવતીઓ માટે થોડુંક પ્રેશર હોય છે, ફેમિલી પ્રેશર, બંધનો, રિસ્ટ્રિક્શન્સ હોય છે. તો એ વખતે તો કેટલું હશે? તો એ સોશિયલ પ્રેશર કેવું હેન્ડલ કરવાનું થયું હશે? લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ એવું બધું સામનો કરવાનો થયો જ હશે. એનું કઈ રીતે તમે સામનો કર્યો? થયું છે. પહેલા તો થોડોક ટાઈમ હું અહીંયા એકલી પણ રહી હતી. થોડો ટાઈમ અહીંયા રહી કે ભાઈ હસબન્ડ ત્યાં, હું અહીંયા. એ બી આજે માણસોને બધાને બોલવું એટલે તો બોલવાના જ છે બધા કે ભાઈ ત્યાં આવી રીતે ન કરાય, શું જરૂર છે તમારે? કઈ જરૂર નથી, એવું કઈ કરવાની જરૂર નથી. અહીંયા બધું સારું જ છે ને, અહીંયા કઈક બિઝનેસ કરી નાખો, બધું થઈ જાય. પણ એકચ્યુઅલી અંદર આપણા મનમાં શું ચાલે છે એ કોઈને નથી ખબર, ને આપણે શું કરવું છે એ બી કોઈને નથી ખબર ને ભાઈ. તો એ ત્યારથી અમે શરૂઆત કરી હતી. ત્યારે લોકો ઘણું બધું બોલતા હતા, પણ ધીમે ધીમે અમારે આગળ વધવું હતું. તો પિયુષનો મને કાયમથી સપોર્ટ હતો ભાઈ કે ચાર્મી તારે કોઈનું નથી જોવાનું, તારે આપણું જોવાનું છે, આપણા છોકરાઓને, આપણા ફેમિલીનું જોવાનું છે. બધા જે બોલવાના છે એ બોલવાના જ છે, અને બધાને એ જ કામ છે. હા બસ. તો પિયુષનો ત્યારે બી સપોર્ટ હતો અને આજે બી છે.
આટલા વર્ષો પછી આટલું બોન્ડિંગ કન્ટિન્યુઅસલી, તમે કીધું કે લગ્ન તમારી દીકરી 20 વર્ષની છે, એકબીજાનું અત્યારે વર્તમાન સમયમાં એક વાત કરીએ જનરલ કે નાની મોટી કંઈ પણ અણબનાવ થાય તો કપલની અંદર બોલાચાલી થઈ જાય, નાલો લેટ્સ ટેક અ ડિવોર્સ, છૂટાછેડા, જુદું પડી જવું છે, કોઈનામાં પેશન્સ નથી. તો આ યુવાનો માટે તમે શું કહેશો? આ યુવાનો માટે એ કહીશ કે થોડું પેશન્સ રાખો, થોડું નહીં બહુ વધારે પેશન્સ રાખો. દુનિયા બહુ મોટી છે અને તમને બી કુદરત ઓપોર્ચ્યુનિટીઝ આપે જ છે, તક મળે જ છે. ખોટા ઇમ્પેશન્સ થઈને ડિસિઝન નહીં લ્યો બસ. બધા ખાસ કરીને લેડી એન્ટરપ્રેન્યોર છે એ બધાને તો હું એ જ કહીશ કે શોર્ટ થિંકિંગ નહીં કરો, થોડું લાંબુ વિચારો, સફળતા મળશે જ. અને જ્યારે બિઝનેસમાં તમારે એન્ટર થવાનું થયું ત્યારે પરિવારનો અભિગમ, હસબન્ડનો અભિગમ, એમનો તો સપોર્ટ હતો જ, પરિવારનો, સોસાયટીનો અભિગમ, જ્યાં સુધી તમે જોબ કરતા હો ને બધું મેનેજ કરતા હો ત્યાં સુધી સારું હોય, પણ એક મહિલા જ્યારે એક વ્યવસાયમાં કંઈક નવું કરવા માંગે છે ત્યારે જયરાજભાઈ મારે કંઈ કરવું જ નહોતું. હું તમને કહું ને, મારે હાઉસવાઈફ જ રહેવું હતું. મારે શું કામ કરવું છે પીવું છું, આટલા બધા મેન્સ વચ્ચે મારે મિટિંગ્સો થાય, બધે જવાનું, એક્ઝિક્યુટ કરવાનું, આ બધું મારાથી નહીં થાય. અને તું મને ફોર્સ કરમાં, મારે કાંઈ કરવું જ નથી, તું ચાલ ટ્રાય તો કર, તું થોડુંક કર તો ખરા. હવે મને ઇંગ્લિશ બોલતા નથી આવડતું તો હું ક્યાંક જઈશ તો મારે કાંઈક થોડુંક તો મારે કરવું પડશે. મારી પાસે એવું નોલેજ નથી, હું એવી ભણેલી નથી પિયુષ, તો હું શું કરીશ એમ. તો બધા વચ્ચે મારે કેવી રીતે મારું કેવું લાગશે, બહુ ખરાબ લાગશે. તું રહેવા દે, તું ટ્રાય કર, ધીમે ધીમે તું ટ્રાય કર. હા, બધી રીતે ઇંગ્લિશમાં મારું ઇમ્પ્રુવમેન્ટ કર્યું, એન્કરેજ કર્યું, મને નાની નાની સ્પીચો આપી, તારે આમ બોલવાનું, તેમ બોલવાનું, તું ચિંતા નહીં કર, થઈ જશે, હજી આગળ વધતું. ઇવન પ્લેનમાં મારે એકલીને જવું હતું ત્યારે તો હું એમાંય ડરતી હતી કે પિયુષ હું એકલી કેમ ટ્રાવેલ કરું. ત્યારે મને બધી વસ્તુમાં બીક જ લાગતી હતી કે મારે કાંઈ નથી કરવું, મારે હાઉસવાઈફ જ રહેવું છે. મારે તો રાજકોટની બહાર નહોતું જવું. નસીબમાં હોય તો તમારે બહાર જવાનું, તમે કાંઈ ન કરી શકો ભાઈ, તો તમારા ઉપર આવ્યું ને તમારે કરવું પડે. તો બસ આજ કે મારે કાંઈ કરવું નહોતું ને એને ફોર્સ કર્યું મને, કે એન્કરેજ બી કરી. ઘણા બધા એવું બધું મને કે ભાઈ ચાઇના પહેલું તો ત્યાં એ લેડી પ્રધાન દેશ, બધી લેડીઝ જ, તો બી હું ફોકસ ન કરું કે એ બધા કરી શકે, એ બધા અહીંયા જ રહે છે, ચાઇનીઝ આવડે છે. હા, પણ પછી ધીમે ધીમે મને ખુદને એમ થયું કે ના બધા કરે છે અને હું અહીંયા જ રહું છું તો હું કેમ નથી કરતી. પછી ધીમે ધીમે મેં કન્ટેનર લોડિંગ થતા હોય ત્યારે હું પિયુષની સાથે, હું એકલી જ હોય ઘરે, દીકરી તો રાજકોટ અહીંયા ઇન્ડિયામાં રહેતી હતી, તો મને સાથે લઈ જાય કે દુનિયા બેસ છે, તને મજા આવે તો તારે રસ લેવાનો, નહીં તો કઈ વાંધો નહીં, હું કામ કરું જ છું, ઠીક છે. તો અમે ધીમે ધીમે મને ફેક્ટરીઝની વિઝિટ કરાવવા માંડ્યો. અહીંયા હું તમને અટકાવીશ અને સીધો એ પ્રશ્ન પૂછીશ કે તમે કીધું ફેક્ટરી વિઝિટ ને બિઝનેસમાં તમારી એન્ટ્રી શરૂઆત થઈ. એકચ્યુઅલી તમે શું કરો છો એના વિશે કેટલાય અમારા માધ્યમથી જે જોઈ રહ્યા હશે, એકચ્યુઅલી તમે શું કરો છો અત્યારે, અને પછી પાછી એ વાતને શરૂ કરીએ. ના, અમે ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બે કરીએ છીએ અત્યારે. તો પહેલાં એક્સપોર્ટ નહોતા કરતા, અત્યારે અમે એક્સપોર્ટ બી કરીએ છીએ, પણ ત્યારે અમે ઇમ્પોર્ટ જ કરતા હતા ખાલી. તો એના માટેની જ ઓફિસ હતી. કઈ વસ્તુ શું તમારી મેઇનલી ફર્નિચર. આ બેઠા છીએ એ મારું, આ જે આપણે અત્યારે વિલામાં બેઠા છીએ એ ફર્નિચર 13 વર્ષ જૂનું છે. ઓહો, આ 13 વર્ષ પહેલાનું અમારું જ દીધેલું ફર્નિચર છે, એમાં જ આપણે અત્યારે બેઠા છીએ. સ્ટીલ એટલી એની થીમ ને બધી વસ્તુ, પ્યોર વિનિયર ફર્નિચર, પ્યોર સાગનું ફર્નિચર, અને એમાં જ આપણે બેઠા છીએ. એની બ્યુટી છે 13 વર્ષ પહેલાની. તમે વિચાર કરો તો અત્યારે વિન્ટેજ કલેક્શન પાછું આવ્યું છે, તો આ ક્રશ પાછો આવ્યો છે. ઓકે, એટલે તમારું કામ છે કે ફર્નિચર સપ્લાયર્સ છીએ અમે. તો બધા એન્ટરપ્રેન્યોરને એ કહીશ કે અમે મેઇન કામ અમારું ફર્નિચર સપ્લાયિંગનું છે, અને ફર્નિચર બધું ઇમ્પોર્ટેડ ફર્નિચર, બધું ઇટલી ટાઈપનું ફર્નિચર અમે અહીંયા બધાને પ્રોવાઈડ કરીએ. એ જોવું છે, મારે સમજવું છે, પણ એ પછીની વાતમાં આપણે આગળ વધીશું. પણ હવે શરૂઆત કરો પાછી બેક ટુ સ્ટાર્ટિંગ. હા, બેક ટુ સ્ટાર્ટમાં એ કે પિયુષે મને એન્કરેજ કરી કે તું ફેક્ટરી વિઝિટ કર, મારી સાથે આવ, માર્કેટમાં આવ. પહેલા તું માર્કેટ જો, તને જેવું મજા આવે એવું કરજે. એ ખુદ બી સ્ટાર્ટ કરતા હતા ને. અહીંયા રાજકોટના માર્કેટમાં ક્યારેય જવાનું ન થયું, સીધું બીજા એક દેશમાં, અજાણ્યા દેશના માર્કેટમાં. હા, પાસપોર્ટ બી નહોતા ચાલુ. જ્યારે અમને ઓપોર્ચ્યુનિટી મળી ત્યારે અમારા પાસપોર્ટ બી નહોતા અમારી પાસે. તો પાસપોર્ટ તાત્કાલમાં પાસપોર્ટ કરાવ્યા. અમદાવાદ જાઓ તત્કાલમાં પાસપોર્ટ કરાવ્યો, તો ત્યારે તો પાસપોર્ટ આવ્યા અમારા 2006-07માં. તો એ વાત છે અમારી. તો પાસપોર્ટ લઈને ત્યારથી અમે લોકો નીકળ્યા. તો ફ્લાઇટની સફર જ જોઈએ જ નહોતી. ફ્લાઇટ અત્યારે જોઈએ તો પછી એ વાત જ નથી આવતી ને. રાજકોટમાંથી એક યુવતી વિદેશ જવાની ફ્લાઇટમાં બેસે છે પહેલી વાર,
એ પેલો અનુભવ કેવો હશે? કેટલો ડર, કેટલું બહુ ડર લાગતું હતું કે ત્યાં જઈને શું કરશું, ત્યાં જઈને કેમ થશે, અજાણ્યો દેશ છે, આવું બધું સાંભળેલું છે, ત્યાં કઈ જમવાનું નહીં મળે, કેવો ભાષા, દેશ, પ્રજા, શું કરશું પેલા તો ત્યાં જઈને. પછી તો એમ થયું કે રેવાશે તો રહેશું, નહીં તો નીકળી જાશું. એક ઠાકોરજી ઉપર વિશ્વાસ હતો અને જાય છીએ આપણે, પણ રેવાશે તો રહેશું, નહીં તો કાંઈ વાંધો નહીં, આપણે પાછા આવી જાશું. એવું કરીને નીકળી ગયા હતા ભાઈ. પણ પાછું નહોતું વળવું, એ મનમાં હતું કે જે કાંઈ પણ થાય સ્ટ્રગલ કરવી છે, આગળ તો વધવું જ છે, ઊભું નથી રહેવું. અને લખીને પિયુષ અત્યારે એકચ્યુઅલી એ હાજર નથી અત્યારે, પણ ખરેખર ઓલવેઝ હું એક ક્ષણે એને મિસ કરીશ અને કહીશ કે એને લખીને ચાઇનીઝ શીખેલું છે. બહુ હાર્ડ છે લેંગ્વેજ શીખવી ત્યાંની. તો લખીને નાના વર્ડ છે, નાના સેન્ટેન્સીસ છે. હું મારી દીકરીને લઈ ગઈ હતી ત્યાં કે હવે ટ્રાય કરાવી એને કે તું હાલ, અમારે મૂકી નહોતી દેવી કે અમે ટ્રાય કરીએ, જે થાય અમારી સેલરી એમાં વહી જાય ને તો એમને મંજૂર છે, પણ છોકરીને ભેગી રાખવી છે. તો અમે ટ્રાય કરી હતી જે તે ટાઈમે, એને ભણાવવા બી બેસાડી. તો અમારી છોકરીને ચાઇનીઝ શીખીને આવતી હતી. અને એની પાસેથી અમે વર્ડો શીખતા હતા કે ઓલાવશું, ત્યાંનું બધું બધા સોંગ હતા તો એ ગાઈને અમને બોલતી હતી. તો ત્યારે અમે એની પાસેથી અમે વર્ડ શીખતા હતા કે જો આ દીકરી અમને શીખડાવે છે. મેડ પાસેથી અમે બધું ચાઇનીઝ શીખતા હતા, કારણ કે અમને લેંગ્વેજ આવડતી જ નહોતી. પાણી માગવું હોય તો કેમ માગવું પાણી, દૂધ જોઈએ છે તો કેમ દૂધ કેવું આપણે, તો ઇંગ્લિશ સમજતા જ નહોતા. તો એ બધી હર્ડલ્સ આવતી હતી જે તે ટાઈમે. મને બીજી કાંઈ ખબર ન પડતી. ગરમ ફર્નિચર આમ બનતું હોય ને અમે પેક કરીને ભરતા, આપણા ભજીયા કેમ આપણા રાજકોટના આપણા વખણાઈને એવી રીતે અમે કરતા. કરી નાખ્યું બધું મસ્ત. અને હું રાઇટિંગ કરતી, ફોકસ નહીં કેવું ફર્નિચર છે, કઈ બ્રાન્ડ, એ કરીને બસ મૂકી દે. બસ હવે મને ભૂખ લાગી છે, કંઈક જમવાનું કરો, બસ હવે મારામાં જોવું નથી. તો ન્યાય પ્રોબ્લેમ, ન્યા શું જમવું, તો ન્યાના કિચનમાં જવાનું, પછી આ બધું કરીને રાતના જાતે બનાવવાનું. અરે આ તો બધું આવું બનાવેલું છે, હું તો આવું ખાઈશ નહીં યાર. પછી બધું ક્લીન કરું પેલા. હું વેજીટેરિયન છું તો મને હાલે જ નહીં કાંઈ. તો એ બધું બધા ક્લીનિંગ વિનિંગ કરવું ને પાછું બટેટાનું શાક બનાવવું ને ત્યાં કંઈક રાઈસ બની જતા, રાઈસ મળી જતા. ચીના રાઈસ બહુ ખાય છે, તો રાઈસ બોઇલ કરીને સબ્જી, રાઈસ જે મળ્યું હોય, પત્તા મળી જાય આપણને, તો પાલક વાલકનું કંઈક પણ એવું. ટૂંકમાં આપણને જે વેજીટેબલ હવે તો રેડી ટુ કુક બધું મળે છે, ત્યારે તો એ ચેલેન્જિંગ પણ ભાવતું નહોતું. જયરાજભાઈ રોજનું થયું, રોજ કેમ ખાઈશ, રોજ પેકેટ ફૂડ કેવી રીતે ખાવા તમે કહો. એટલે એ આપણે જે પઝલ આવી હતી આપણી સામે એને સોલ્વ કરવાની જ હતી ગમે તેમ કરીને, કે આના ઓપ્શન નથી તો આના ઓપ્શન ગોતો, આના ઓપ્શન નથી તો આના ઓપ્શન ગોતો, પણ કામ તો કરવાનું જ છે. હા, અહીંથી ભાગવાનું નથી. એ સામી છાતી એ બધા ચેલેન્જીસ એક્સેપ્ટ કરી અને આગળ વધ્યા. બસ પછી ક્યારથી ઇન્ટરેસ્ટ આમાં પડવા માંડ્યો, ક્યારથી એમ થયું કે ના ઓકે હવે મને આમાં મજા આવે છે, હવે મારે આને મોટા સ્કેલ માથે પડ્યું ત્યારે ઓપ્શન નહોતું કાંઈ. પિયુષ એકલા થઈ ગયા, જોબનો એવું ટાઈમ આવ્યું, ઓપ્શન નહોતું. હા, ઓપોર્ચ્યુનિટીઝ હતી. અમને ઓફર આવી હતી કે તમે ઇન્ડિયા આવતા રહ્યો, તમે ફેક્ટરી સંભાળો, અને જો ફેક્ટરી નથી સંભાળવી તો તમે આગળ વધો, તમારે જે ડિસિઝન લેવું હોય. અને રહેવા માટે, ત્યાં રહેવા માટે પૈસા જોઈએ અને મૂડી જોઈએ તમારી પાસે, જે અમારી પાસે નહોતી. અમારી પાસે, અમે તો જોબ કરતા હતા એટલે અમારી પાસે એટલું જ હતું કે જે અમે અમારું અહીંયા રાજકોટનું અમારું જે ઘર હતું એને છોડાયું, અમારી શોપ હતી એ અમારે પોતાના નામની કરી, ઘર અમારું જે હતું એનું બધું કર્યું. એટલે અમારી પાસે એવું મૂડી હતી નહીં કે અમે ખુદનું એટલું લિક્વિડ નહોતું અમારી પાસે પૈસાનું કે અમે આગળ વધી. એટલા પૈસા છે અમારી પાસે, 2, 4, 5 મહિના, 6 મહિના, વર્ષ દિવસ અમે ચલાવશું, પછી ભલે ક્લાયન્ટ આવે અમારી પાસે ને અમે આગળ વધીએ, પણ એવું અમારી પાસે કંઈ હતું નહીં. અમારી પાસે 1-2 મહિનાનું જ હતું. ત્યારે હું ઇન્ડિયા હતી અને મારા હસબન્ડ ત્યાં હતા વિદેશમાં. તો મને કીધું કે હવે આપણે ચારમી શું કરવું છે, આપણે કેમ કરવું, તું આવ અહીંયા, હું બહુ ઢીલો થઈ ગયો છું, તું આપણે થોડોક ટાઈમ રહે અને આપણે જે કરવું હશે એ કરશું. ત્યારે મારું બેબી નાનું હતું, મારો હર્ષ હતો. 2012માં મારા સેકન્ડ સનનો બોર્ન થયો અને હું ત્યારે આવતી જાતી રહેતી હતી અહીંયા. મેં એને અહીંયા બોર્ન કર્યો હતો અને પછી ત્યાં ને અહીંયા ને ચાલતું હતું બધું. તો હું અત્યારે ઇન્ડિયામાં હતી. તો મેં કીધું તું ચિંતા નહીં કર, હું આવું છું હર્ષને લઈને, કંઈક થઈ જશે, ઠાકોરજી કરશે આપણું, કંઈક ભગવાન કરશે આપણું અને આપણને રસ્તાઓ બતાવશે, તું ચિંતા કરમાં. તો મને કે ના, બહુ ઢીલો થઈ ગયો. તો પોતે કે ભાઈ શું કરશું? મેં કીધું ના, હું આવું છું. અને હું ગઈ અને હું રોકાણી. મેં તું આપણી પાસે 1-2 મહિનાનું લિક્વિડ છે, આપણે ચલાવી શકશું. નહીં મેળ પડે 1-2 મહિનામાં તો આપણે પિયુષ પાછા વયા જશું, ત્યાં સુધી આપણે ટ્રાય કરીએ ધીમે ધીમે. તો અમે બે ભગવાન ઉપર એટલી શ્રદ્ધા હતી અમને. ત્યારે બી પિયુષ બી 11 કરતા હતા, આજે બી અમે પિયુષ કાંઈ ત્યાં મળતું બી નથી, આજે બી ફરાળ નથી મળતું ખાવાનું, ક્યારેક નકોડી બી 11 કરવી પડે તો બી અમે 11 નથી છોડતા. શ્રદ્ધા, હા, શ્રદ્ધા છે અમારી ઠાકોરજી ઉપર.
ભગવાન ઉપર કે ઈ કરી દેશે, કાંઈક થઈ જશે, તું ચિંતા કરમાં, કાંઈક એવું થઈ જશે આપણને એક કે આપણું રોટેશન ફરશે, આપણે અહીંયા ઊભા નહીં રહીએ. તો બસ ઈ શ્રદ્ધા જ અમને કામ આવી. અને અમે 2 મહિના કાઢવાના હતા, તો 1-1.5 મહિનો, 15 દિવસ ગયા, 17 દિવસ ગયા, ચારે બાજુ અમે ક્લાયન્ટ ગોતતા હતા, બિઝનેસ ગોતતા હતા કે અમને મળી જાય, એક ક્લાયન્ટ મળી જાય, અમને કાંઈક થઈ જાય એવું કે અમારું આગળ વધવા માંડીએ અમે. તો અમને આફ્રિકાએ બહુ સપોર્ટ કર્યો જે તે ટાઈમે. આફ્રિકાના બધા બહુ સારા મિત્રો હતા જેને ખબર પડી કે આ વ્યક્તિ આવી રીતે પોતાનું ચાલુ કરે છે, અને ધીમે ધીમે અમે અને એ ઓળખતા જ હતા અમને કે આ કેવો નીતિમત્તા નથી છોડી ક્યારે. એમને ખબર હતી બધાને કે જો નીતિમત્તા છોડી દીધી હોત તો એ લોકો અમને સપોર્ટ ન કરત. તો શરૂઆત ત્યાંથી થઈ કે એ લોકોએ અમારી ઉપર ટ્રસ્ટ કર્યો, અને એટલો ટ્રસ્ટ કર્યો કે બિલ્ડિંગ મટીરિયલથી અમે શરૂઆત કરી. તો અમે બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરવાનું આફ્રિકા સ્ટાર્ટ કર્યું. હા, અને અમને ખબર નહોતી, અને અમારા ખાતામાં એને 5-10 હજાર રૂપિયા ડોલર એને એમને નાખી દીધા હતા અમને કે પિયુષ તું ચિંતા નહીં કર, જે તે ટાઈમે કે તમે લોકો ચિંતા નહીં કરો, થઈ જશે. તમે કીધું ને ભગવાન ઉપર શ્રદ્ધા હતી તો કોઈ ને કોઈ રીતે કોઈ મદદરૂપ થઈ ગયું. ઈ ભગવાન સ્વરૂપે આવ્યું ને અને અમને ત્યારે આપી દીધા. અને પછી એક પછી ત્યારે બીજું ક્લાયન્ટ અમને રાજકોટનું જ મળી ગયું હતું જે તે ટાઈમે. રેસકોર્સમાં એમનું અત્યારે બી ફ્લેટ છે, આપણે જોઈ શકીએ કે એનું એવું જ છે ડિમ્પલ ભાભી. હું ક્યારેય ડિમ્પલ ભાભીને નહીં ભૂલું, ઓલવેઝ હું એને યાદ રાખીશ, કારણ કે એ સૌથી પહેલા ક્લાયન્ટ હતા અમારા. હા, અને પછી કામ ધીમે ધીમે અમારું કામ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ ત્યારથી. અને આફ્રિકાનો બહુ જ સપોર્ટ છે, ખાસ કરીને અમારા બહુ જ સારા પિયુષના મિત્રો છે, એનો બહુ વધારે સપોર્ટ છે અમારી લાઈફમાં. એટલે અને ત્યાંથી જ આગળ વધવાની અમારી શરૂઆત થઈ. આજે બી અમે આફ્રિકા સાથે 18 વર્ષ થઈ ગયા, 19મું વર્ષ ચાઇનામાં થઈ ગયું અમારે, કે વિદેશમાં થઈ ગયું તમે. તો ઈ સફર આજે બી ચાલુ જ છે એ લોકો સાથે, હજી કામ બંધ નથી થયું. અત્યારે હવે કેટલા કન્ટ્રીની અંદર કામ કરી રહ્યો? અત્યારે 3, 4, 5, 6, 7 કન્ટ્રીમાં કામ કરીએ છીએ આપણે. અને આફ્રિકા, દુબઈ બી આપણે ચાલુ, એ 2 તો મેઇન કન્ટ્રી છે કે ત્યાં આપણું રેગ્યુલરલી સપ્લાય ચાલે છે. અને એક વાત એ પણ કરીશ કે હું મારા ભારતને નથી ભૂલી, જ્યાંથી હું જોડાયેલી છું, જે માટીથી જોડાયેલી, જ્યાંથી આપણે આગળ વધ્યા છીએ. તો અમે એક્સપોર્ટ બી એટલું જ કરીએ છીએ. હા, એ હું બિઝનેસમાં એન્ટર થઈ ત્યારની તમને એક વાત કરીશ કે મેં 2014-15થી અમે અમારું સ્ટાર્ટ કર્યું, ત્યારથી મેં બિઝનેસમાં એન્ટ્રી લીધી. તો ખાસ કરીને હું બધા જે યંગ આંત્રપ્રેનોર્સ છે કે જે યંગ કપલ્સ છે, અમે એકબીજાના, હું ને મારા હસબન્ડ પૂરક બન્યા. ત્યાં રહેવું, અહીંયા રહીને સ્ટ્રગલ કરવું, ત્યાં જઈને કરવું, એકબીજાના માઇન્ડસેટ કરવા, ઝઘડા બી એટલા થવાના જ છે સાથે, ગુસ્સો, ઝઘડા, પ્રેમ બધું થવાનું છે, પણ પેશન્સ રાખશો તો સફળતા તો મળશે જ. તો બધાને એ હું ખાસ કહીશ, ખાસ બધા એન્ટરપ્રેન્યોરને કહીશ, કપલ્સને કહીશ કે શોર્ટ થિંકિંગ નહીં કરતા, અને જો સાથે વર્ક કરો છો તો બી ઝઘડા થવાના જ છે, પણ એને ભૂલી અને આગળ વધજો, બધાને એ જ કહીશ. તો ત્યારથી મેં સ્ટાર્ટઅપ કર્યું. તો ધીમે ધીમે મારી ઉપર આવ્યું કે મારી પાસે કંઈ રસ્તો નહોતો, આગળ તો વધી ગયા, પછી કામ તો કરવાનું હતું. અહીંયા બી કોઈ જોઈએ, એમનેમ તો કામ થશે નહીં, ઇન્ડિયામાં બી કંઈ કરવું જ પડશે, આપણે બધી કન્ટ્રીઝમાં કામ કરવું છે, આગળ વધવું પડશે. હવે ઇટલીનું સપનું ઇન્ડિયામાં પૂરું કરવું છે, ઇટલીના સપના બધાને ઇન્ડિયામાં બતાવવા છે, ડિઝાઇનર ફર્નિચર આપવું છે બધાને, તો એ કેવી રીતે પૂરું થશે? તો ધીમે ધીમે સપના નાની આંખે સપના જોવાના ચાલુ કરી દીધા. અને પછી ધીમે ધીમે કે ના, મારે મારા હસબન્ડને સપોર્ટ કરવાનો છે. અને જે મેં એ પરાણે કરેલું કામ હતું એ મને અત્યારે કામ આવ્યું. યસ, તમે ઇટલીની વાત કરી તો અહીંયા હું તમને એ પૂછવા માંગીશ કે એવા કેટલાય પરિવારોના જે ડ્રીમ હાઉસ છે, ડ્રીમ પ્રોજેક્ટ્સ છે, એમાં તમે એને એઝ અ એક્સપર્ટ હેલ્પ કરો છો. શું હેલ્પ કરો છો તમે એ લોકોને? હું ઇટલી ટાઈપનું ફર્નિચર, બ્રાન્ડેડ ફર્નિચર છે, જે બધા ઇટલી નથી જઈ શકવાના ભાઈ. પણ એને અલ્ટ્રા લક્ઝુરિયસ ફર્નિચર, બધાને લક્ઝુરિયસ ફર્નિચર જોઈએ છે, ડિઝાઇનર ફર્નિચર જોઈએ, બ્રાન્ડેડ ફર્નિચર જોઈએ છે. એ હું તમારા બજેટમાં, તમારા પ્રાઇઝમાં કસ્ટમાઇઝ કરાવી આપીશ. અચ્છા, એ એક્સપર્ટાઇઝ છે, એ મારી એક્સપર્ટાઇઝ છે. એ હું અહીંયા બધા જે લોકો ઇટલી નથી જઈ શકતા અને જે લોકોને ડિઝાઇનર હાઉસ બનાવવાની એક છે કે મારે કંઈક ડિફરન્ટ કરવું છે, મારે કંઈક ડ્રીમ કરવું છે, મારે કંઈક અલગ કરવું છે, મારા ઘરમાં તો મારે આમ જ જોશે. ઘણા બધા મારી પાસે આવે એમ કે ચાર્મી મારે તો જો કંઈક યુનિક જોઈએ છે, મારે કંઈક ડિફરન્ટ જોઈએ છે, પણ મારું બજેટ એટલું બધું હાયર નથી. અને એટલે હું બધાને સમજાવું કે તમે ખાલી બજેટને જ નહીં જોવો, ભલે તમારું બજેટ હું તમારા બજેટમાં જ કરી આપીશ, તમે એટલું બધું બજેટને ફોકસ નહીં કરો. કારણ કે જ્યારે પ્રીમિયમ તમારે જોઈએ છે તો પ્રીમિયમ ક્વોલિટી માટે એક થોડુંક પ્રીમિયમ બજેટ બી વાપરવું પડશે તમારે. બરાબર છે. તો એ મારે થોડુંક બધાને સમજાવવું પડે છે. અને પબ્લિક આજે જ્યારે મને મળે છે, જ્યારે જોવે છે બધું, ત્યારે એ સમજી જાય છે અને મારી સાથે જ કામ કરે છે. હા,
તો ઇટલીનું સપનું હું ઇન્ડિયામાં પૂરું કરી આપું છું કે તમને એ ટાઈપનું ડિઝાઇનર લુક આપું છું. તો એ એક ખાસ મારી એક્સપર્ટીઝ છે, તો એ કરાવી આપું છું. ચાર્મીબેન, તમે વાત કરી કે તમે લોકોના સપનાનું ઘર, સપનાનું ફાર્મ હાઉસ, જે કંઈ પણ એને ડ્રીમ જોયેલું છે કે ભાઈ ઓકે મારે અલ્ટ્રા લક્ઝુરિયસ ફર્નિચર, ઇમ્પોર્ટેડ ફર્નિચર, આ બધી વસ્તુ જોઈએ જ, ઊભું કરવું છે, તો એ મારે વધારે ડિટેલમાં સમજવું છે, થોડું જોવું છે. તમારે જોવું છે. મને બહુ ખુશી છે કે હું તમને અત્યારે ત્યાં જ બેઠી છું, એ જ વિલામાં બેઠી છું કે જે મેં 13 વર્ષ પહેલાં બનાવેલો છે, અને હું તમને ખાલી કહીશ નહીં, તમને બતાવીશ પણ. તમે ચાલો હું તમને બતાવી જ દઉં અત્યારે. યસ. તો આ કઈ લોકેશન છે, શું છે એના વિશે? જયરાજભાઈ, આપણે અત્યારે એ જગ્યાએ છીએ જે અમારી 13 વર્ષ પહેલા કરેલી જગ્યા છે. જૂનું 13 વર્ષ પહેલા બનાવેલું વિલા છે, એમાં આવ્યા છીએ. ચાલો હું તમને બતાવી દઉં. જો આ બધું વિનિયરનું ફર્નિચર છે, આ 13 વર્ષ પહેલાનું છે, તમે ખાલી જોવો. અને આ ટેબલ આજે બી તમે જોવો, આ ટેબલની બ્યુટી આજે આપણે 2024 કમ્પ્લીટ થાય છે. આ ટેબલની બ્યુટી તમે જોવો આજે બી, એનું ફિનિશિંગ, એની બ્યુટી, એનો ચાર્મ. અત્યારે આ થીમ તમને સારા મોટા શોરૂમમાં જાવ તો આ થીમના ટેબલ જોવા મળે. યસ, વિન્ટેજ. અગેન બધું વિન્ટેજ કલેક્શન આવે છે. તમને હું બેડ પણ બતાવીશ. આ બેડ, આ વોર્ડરોબ્સ. અત્યારે તમે જુઓ, આ બ્લેક એન્ડ વુડ થીમ ત્યારે બી હતી, અત્યારે બી છે. અત્યારે પાછું અગેન વિન્ટેજ કલેક્શન ચાલી રહ્યું છે. તો આની બ્યુટી ક્યારેય જવાની નથી. ઓલ્ડ ઇઝ ઓલવેઝ ગોલ્ડ. એકદમ એટ્રેક્ટિવ અને સરસ. તમને અત્યારે આ થીમ ઇન શોર્ટ લોકો પસંદ કરે છે. અત્યારના ઇન્ટિરિયર્સ, બધા યંગ ઇન્ટિરિયર્સ છે, એ બધાને બધા નવા નવા નામ આપી દે છે કે ભાઈ આ થીમ. તો અત્યારે વાબી સાબી થીમ એ લોકોએ બેમ્બૂઝનું ફર્નિચર, વાબી સાબી થીમ. હા, વાબી સાબી થીમ અત્યારે એ લોકોએ નામ આપ્યું છે. તો એ હું તમને બતાવીશ. આ છે વાબી સાબી થીમનું ફર્નિચર. અમે ત્યારે આપ્યું હતું. અચ્છા. આ રાઉન્ડ વાળા વાબી જે ડિઝાઇન હેડબોર્ડ છે, ઈ વાબી સાબી થીમ. એટલે અત્યારે એ લોકોએ નવું નામ આપ્યું છે ને, તો જેટ ઇઝ કોલ્ડ વાબી સાબી થીમ. અચ્છા. તો આખું ફર્નિચર જે છે એ એક થીમ પ્રમાણે ડિઝાઇન થયેલું છે. પછી એનું ડ્રેસિંગ તમે જોવો, જે લુક આવે છે, એનું વોર્ડરોબ્સ તમે જોવો, જેનું એનું લુક આવે છે, એ બહુ સરસ. અને એટલું મિનિમલ ફર્નિચર છે બધું. હા. એ મેં તમને પહેલા જ કીધું ને કે આપણે એક લેવલનું પ્રીમિયમ ક્વોલિટીનું જ ફર્નિચર આપણે આપીએ છીએ. આ ઝૂલો બી બહાર, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બધું ઇમ્પોર્ટન્ટ છે કે જે તે ટાઈમે ઝૂલાનો બહુ ક્રશ હતો બધાને અહીંયા, કે બધા એક ઝૂલો એક વિલામાં તો હોવો જ જોઈએ. તો બસ ઝૂલો બી અંદર હોલમાં જ મૂકી દીધો છે. વાહ, સરસ. યસ. જયરાજભાઈ, જકુસીનો કોન્સેપ્ટ અત્યારે કેટલો બધો ટ્રેન્ડી છે, સખત ટ્રેન્ડી છે કે જકુસી તો જોઈએ જ. ઘરમાં બી બધા જકુસી આખા ટબ વસાવાય છે. તો ત્યારે અમે 1 વર્ષ પહેલા આ જકુસી લઈને આવ્યા હતા, સ્પા લઈને આવ્યા હતા, જકુસી લઈને આવ્યા હતા, સોના લઈને આવ્યા હતા. જે તે ટાઈમે આ ત્યારનું છે. પોતાના પ્રાઇવેટ બંગલોની અંદર 13 વર્ષ પહેલા જકુસી, સોના સ્પા, બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. બધું ઇમ્પોર્ટન્ટ છે. ચાર્મીબેન, અત્યારે આ જે લક્ઝુરિયસ પ્રોપર્ટીની અંદર આપણે આવ્યા છીએ, કઈ પ્રોપર્ટી છે ને અહીંયા તમે શું શું કામ કર્યું છે? આ ડેકોરા સ્કાય હિલ્સ છે, કાલાવડ રોડ પર. વેરી પ્રાઇમ લોકેશન છે અને વેરી પ્રાઇમ પ્રોપર્ટી પણ છે. આ અહીંયા જે કાંઈ પણ દેખાય છે આ બધું આપણું સપ્લાય બાય અસ છે. સોફા, ચેર એન્ડ ઓલ. આઉટસાઇડ બી બધું સપ્લાઇંગ બાય અસ છે. આઉટડોર બધું ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સોફાસ છે, એવરીથિંગ સપ્લાઇંગ બાય અસ છે ભાઈ. અને સ્પેશિયલી આવા લક્ઝરિયસ પ્રોજેક્ટ, કોમર્શિયલ પ્રોજેક્ટ છે, એમાં પણ તમે સપ્લાય કરો છો એમના ટેસ્ટ પ્રમાણે? એમના ટેસ્ટ પ્રમાણે, એમની ચોઈસ પ્રમાણે, એમની ડિઝાઇન પ્રમાણે. એમને અહીંયા બેસીને બી, જેમ કે આ બિલ્ડરે કરેલું છે, આ લોકો નથી આવ્યા અને એમને ફોટોગ્રાફ્સને કેટલોક્સ ઉપરથી પરચેસ કરેલું છે. કારણ કે એમની પાસે એટલો સમય નથી સમય એમની પાસે કે 1 વીક 10 દિવસ બગાડવા અને ત્યાં આવવું, ઇન્ટિરિયર આર્કિટેક્ટ્સને લઈને આવવું. તો દે આર ટ્રસ્ટ અસ બીકોઝ લોંગ ટાઈમથી આપણી સાથે જોડાયેલા છે અને આપણને ઓળખે છે. સો એ લોકોએ આપણી ઉપર ટ્રસ્ટ કર્યો અને આપણને ઓપોર્ચ્યુનિટી આપી કે આખી સાઈડનું ફર્નિચર આપણા થ્રુ લેવડાયું. તો ઓકે, ઇન શોર્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ કે પ્રોપર્ટીઝ છે એમાં પણ તમે એમની સાથે કામ કોઈ પણ હોટેલ, વિલા છે, રિસોર્ટ્સ છે, આવી રીતનું રિસોર્ટ્સ છે, બધા આવી રીતે હાઉસીસ છે. બિલ્ડરના પોતાના હાઉસીસ છે. આ તો બિલ્ડર પોતે છે કે ભાઈ બિલ્ડરનું પોતાનું બિલ્ડિંગ છે અને પોતાની પ્રેમાઇસીસ છે, પણ બિલ્ડરના પોતાના હાઉસીસ બી આપણે કરીએ છીએ. એક બિલ્ડર લોકો માટે તો સપનાનું ઘર બનાવે જ છે, પણ એનું પોતાનું જે ડ્રીમ હાઉસ છે એમાં કેવું ફર્નિચર, કઈ લક્ઝરી આપવું છે, લક્ઝરિયસ બનાવવું છે, તો એના સપના અમે પૂરા કરીએ છીએ.
વાહ, ખૂબ સરસ વાત છે. અને બીજી પ્રોપર્ટીઝમાં ઘણી બધી વસ્તુઓ છે, એ જોઈએ આપણે. તમને બતાવી દઉં. જયરાજભાઈ, આ જે કાંઈ પણ દેખાય છે અહીંયા પ્રોપર્ટીઝ, જે કાંઈ પણ ફર્નિચર દેખાય છે, સોફા છે, ચેર છે, બેક સાઈડ છે, ડસ્ટબિન છે, પોલ્સ છે, ઝૂલા છે સામે, એવરીથિંગ સપ્લાઈંગ બાય અસ છે. અને બધું એક થીમમાં છે, બધું એક થીમમાં, કલર કોમ્બિનેશન, એવરીથિંગ. ઝૂલા ને બધું જોઈએ. અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયા તમે કીધું એમ. હા, આ લેફ્ટ હેન્ડ સાઈડ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ખાસ કરીને સ્પેશિયલી બાળકો માટે. એ બી સપ્લાઈંગ બાય અસ છે. તો તમે એ બી જો, બેન્ચીસ છે બધી, અહીંયા ઝૂલા છે, એટલે આજે ગેમ્સ ને રાઇડ્સ ને આ બધી વસ્તુ સપ્લાઈંગ બાય અસ છે. બધું જે કાંઈ પણ દેખાય છે અહીંયા ફર્નિચર, ઇવન સ્વિમિંગ પુલ પાસે સ્વિમિંગ પુલ ચેર્સ છે, પુલ ચેર, બેન્ચ છે, એવરીથિંગ સપ્લાઈંગ બાય અસ છે. તમે જોઈ શકો છો આ બી કેલા કલરફુલ એનું કોઈ ચાર્મીબેન પોતાનું ગીરની અંદર કે કોઈ જમીન લઈને પોતાનું ફાર્મ હાઉસ બનાવતા હોય, ત્યાં બાળકો માટે આવું થઈ શકે. બનાવવું પ્લે એરિયા ગીરમાં જ નહીં, ગીર ગુજરાત નહીં પણ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બી આપણે વર્ક કરીએ છીએ. જેમ કે ઓસ્ટ્રેલિયા આવી ગયું, યુકે આવી ગયું. અને યુકેમાં તો ઇનફેક્ટ અત્યારે અમે 2 વિલાના પ્રોજેક્ટ્સ ચાલુ છે અમારે. એમનું બી ડ્રીમ હાઉસ હતું કે અમારે બ્રાન્ડેડ ફર્નિચર જ નાખવું છે, બ્રાન્ડ જ જોઈએ. અને યુકે વાળાને તો બ્રાન્ડથી બહુ કનેક્ટિંગ છે. લોકો દે આર બધું ઇવન ક્લોથ્સમાં એવરીથિંગમાં એ લોકો બ્રાન્ડને કન્સલ્ટ અને એમાં પણ અલ્ટ્રા લક્ઝુરિયસ જોઈએ છે. બીજી કાંઈ વાત નથી. તો 2 પ્રોજેક્ટ્સ ઓલરેડી આપણે યુકેમાં કરી લીધા છે, ઓસ્ટ્રેલિયામાં બી કરી લીધા છે. તો ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય બી ફર્નિચરને રિલેટેડ કાંઈ પણ હોય તો આપણે એનું બધું ફૂલફિલ કરી આપીશું. ઓકે, મતલબ કોઈને કોઈ આપણા માધ્યમથી જોઈ રહ્યા છે અને વિદેશમાં રહે છે અને પોતાનું ન્યા ડ્રીમ હોમ બનાવી રહ્યા છે, તો આપણે એમને પણ હેલ્પ કરી શકો છો. અને ગુજરાત ઇન્ડિયામાં ગમે ત્યાં, ગુજરાત ઇન્ડિયામાં તો ગમે ત્યાં છે જ આપણે. બટ અત્યારે આપણા રિસન્ટલી પ્રોજેક્ટ ચાલે છે. આપણે જામનગરમાં અત્યારે 7 સિઝન્સ આપણી કરેલી છે, દ્વારિકામાં લેમન ટ્રી આપણી કરેલી છે, લોર્ડ્સ અમદાવાદમાં આપણી કરેલી છે, અને મેની મોર પ્રોજેક્ટ્સ બી અત્યારે આપણા ચાલે જ છે. ઓકે, જેમાં એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપણું છે અને સપ્લાઈંગ બાય અસ છે અને કસ્ટમાઇઝ છે બધું. અને આપણી ટીમ જઈને જ એને બધું એસેમ્બલિંગ બી કરે છે. જયરાજભાઈ, એવું છે કે આપણે ગુજરાતમાં જ નહીં, ઇવન આપણે અત્યારે સ્કાયમાં બેઠા છીએ, આમાં બી આપણે ઘણા બધા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે, ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલે છે ઓલરેડી, જે આપણા હાથમાં છે. અને ગુજરાતમાં જ નહીં, ગુજરાતની બહાર બી આપણે એટલું જ વર્ક કરીએ છીએ. અને સેલિબ્રિટીઝના બી કામ કરેલા છે, પોલિટિશિયન્સના બી કામ કરેલા છે. હું બધાને નામ નહીં લઈ શકું અત્યારે, બટ યસ આપણે બધાના કામ કરેલા છે ભાઈ. અને એ લોકો માટે એક લેવલે પહોંચ્યા પછી એમનું સપનાનું ઘર અને એમની નીડ્સ, એ બધું પણ એક અલગ લેવલનું હોય છે. યસ, બીકોઝ એ લોકોને તો બધું એક અલ્ટ્રા લક્ઝુરિયા ફર્નિચર જ ચૂઝ કરે છે. એ લોકો ડિઝાઇનર લુક જોતું હોય છે, મેની મોર થિંગ્સ એમની ડિઝાયર્સ હોય છે, જે એમને અત્યારે એક ટાઈમ પછી બધાને પૂરા કરવા હોય છે. અને તમે વિચાર કરો, ઘર છે અહીંયા, બધા ઘર, મારું પોતાનું ઘર બી આમાં છે. તો હું એમ કહીશ, ઘર છે એ એક જ વાર બને છે ભાઈ. કોઈ પણ નું હોય એ સપનાનું ઘર છે ને, ઘર હંમેશા એક જ વાર, ભલે પછી તમે કેટલા બધા ઘર બનાવશો પણ જે ફર્સ્ટ કરેલું હશે ને એ તમને ક્યારેય નહીં ભૂલાય. જેમ કે મેં પહેલા બી કીધું મારી સ્ટ્રગલમાં કે જે પહેલું ક્લાયન્ટ આવ્યું હતું મારું ડિમ્પલ ભાભી, એમનું ઘર મેં રેસકોર્સમાં અહીંયા રાજકોટમાં બનાવ્યું હતું, હું ક્યારેય નથી ભૂલતી. પછી મેની ક્લાયન્ટ્સ આવી ગયા પણ મને ડિમ્પલ ભાભી આજે બી મારા માઇન્ડમાં છે. તો સેમ ઘર એ સપનાનું ઘર છે અને એક જ વાર બને છે, તો કોમ્પ્રોમાઇઝ શું કામ? સો બસ આ એક ડ્રીમ છે કે બધાને સારું અને યુનિક ફર્નિચર પ્રોવાઈડ કરું, એટલી લુક આપું, બસ એ જ મારું ડ્રીમ છે. બહુ સરસ ચાર્મીબેન તમે વાત કરી. મિત્રો, સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એમની સાથે કોન્ટેક્ટ કરવો, એમની ટીમ સાથે વાત કરવી હોય, એમનું ગાઈડન્સ જોતું હોય, બીજી કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમે એમાં કોલ કરી અને એમને કનેક્ટ થઈ શકો છો. અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાર્મીબેન, બજેટનો જ્યારે પ્રશ્ન આવે કે આ બધી વસ્તુઓ પ્રીમિયમ છે, તો કેટલા બજેટ રેન્જની અંદર હોય છે, કઈ રીતે મળે, કે આખો સેટ તમારી પાસેથી આ લોકોને પરચેસ કરવો પડે, કે ઇન્ડિવિજ્યુઅલ કંઈક પ્રોડક્ટ છે કે વસ્તુ છે એ પણ તમને કોન્ટેક્ટ કરી શકે એના માટે? જયરાજભાઈ, એમાં એવું છે કે કોઈ પણ જ્યારે તમે એક પ્રીમિયમનેસમાં જાઓ છો, જ્યારે તમે એક યુનિકનેસમાં જાઓ છો, તો એની એક સર્ટન કોસ્ટ હોય છે, એની એક પ્રીમિયમ કોસ્ટ હોય છે. અને જ્યારે ત્યાંથી ઇમ્પોર્ટ થઈને આવું બ્રાન્ડેડ ફર્નિચર બધું આવતું હોય તો ઓબ્વિયસલી થોડું પ્રીમિયમ જ હોવાનું છે. બટ નો ડાઉટ આપણે એક કામ કરી શકીએ કે જે લોકોને લૂઝ ફર્નિચર જોઈએ છે, જે લોકોને ખાલી ઓનલી સોફા જોઈએ છે, ઓનલી ડાઇનિંગ સેટ જોઈએ છે, આખા ઘરનું ફર્નિચર નથી અફોર્ડ કરવું, કે બહુ વધારે હાઈ બજેટ વયું જાય છે, તો આપણે આપણા ક્લાયન્ટ માટે કે આપણા જે કાંઈ પણ મિત્રો છે એના માટે આપણે એવું કરી શકીએ કે એને આપણે એક સોફો બી અપાવશું, એને હું અપાવી દઈશ. અને ડાઇનિંગ સેટ્સ છે, સોફો છે, લૂઝ ફર્નિચર જોઈએ છે તો એ બી આપણે કરાવી આપશું. બરાબર છે? તો એમના માટે પણ એ ઓપ્શન, એમના માટે ઓપ્શન છે આ એક, કે ભાઈ લૂઝ ફર્નિચર લઈ લ્યો ખાલી. અત્યારે આપણે અફોર્ડ નથી કરતા કે આપણે આખા ઘરનું ફર્નિચર નથી કરાવવું, કિચન નથી કરાવવું. કિચનમાં જબરજસ્ત યુનિકનેસ છે એમની પાસે, કે
એક ફેક્ટરી પાસે એક ડિફરન્ટ આપણી પાસે 50,000થી બી વધારે SKUs છે, 70,000થી બી વધારે આપણી પાસે ફેક્ટરીઝ છે. તો આપણી પાસે રેન્જ છે એમાં, તો ક્લાયન્ટને જે જોઈએ એ મળી જવાનું છે. ઇવન લેધર ફિનિશ અત્યારે ચાલે છે કે ડોર્સમાં લેધર ફિનિશ, તો એ બી અત્યારે પોસિબલ છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. અને એ પણ એક ઇન્ટરનેશનલ ક્લાસની વસ્તુ, ઇન્ટરનેશનલ, બીકોઝ ત્યાંથી આવે એટલે ઓબ્વિયસલી. અને તમે શું ચૂઝ કરો છો? આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જે ગોળ નાખો તમે એવું ગળ્યું થાય. તો બસ એ ગળ્યું કરવા માટે થઈને એક પ્રોપર કોસ્ટ છે, એક પ્રીમિયમ કોસ્ટ છે. અને એમાં જો તમે જાઓ તો તમને વધારે મજા આવશે. જો તમારે વાપરવા જ છે પૈસા, તો પછી શું કામ એને ઘીસી પીટેલ રીતેલું આખું સીધું એની સાથે કમ્પેરિઝન થાય કે આવું તો હું અહીંયા બનાવું છું. વિનિયર. અરે વિનિયર તમે વાપરો, પણ વિનિયરનું એક લુક છે, વિનિયરનું એક ચાર્મ છે, જે ટકવું જોઈએ, જે તળ ન પડવી જોઈએ, જેનું ફિનિશિંગ હોવું જોઈએ. બધી વસ્તુમાં બધું લાગે છે ને એમનેમ ખાલી ઘસાઈ કરી દેવા, લુક દેવાથી તો કાંઈ ફર્નિચર બધું સારું જ નથી બની જતું ને. બધી વસ્તુની કોસ્ટ છે, બધી વસ્તુનું લુક છે ને ભાઈ. જયરાજભાઈ, એવું છે ને કે બધાના માઇન્ડમાં ઘણા ક્લાયન્ટ્સ આવે છે અને ઘણા બધા ફ્રેન્ડ્સ છે, ઘણા બધાના માઇન્ડમાં એવું ચાલે છે કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ, હું ક્યાંથી લઈ આવીશ, કેમ કરીશ, મારે આ ટાઈપનું જોઈએ છે, આ ઇટલીનું છે, આ તુર્કીનું છે, તો હું કેમ કરીશ. પણ હું એ બધાને કહીશ કે તમારે ઇટલીથી જોઈ છે, તુર્કીથી જોઈ છે, સિંગાપુરથી જોઈ છે, જ્યાંથી બી જોઈ છે, હું તમને તમારા જે માઇન્ડમાં તમારા સપના છે એ હું તમારા પૂરા કરી દઈશ અને તમને એ ફર્નિચર અહીંયા લઈ આવીને આપીશ. દુનિયાના કોઈ પણ ખૂણે વસ્તુઓ તમને પસંદ છે ને તમારે લાવવી છે ને તમારા સપનાનું ઘર બનાવવું છે, તો એ બની જશે. તો એ બની જશે. એકવાર તમે ચાર્મીબેનનો સંપર્ક કરી શકો છો, એમની સાથે વાત કરી શકો છો. શ્યોર. એટલીસ્ટ કન્સલ્ટેશન તો કરી જ શકો, કેમ નહીં. બિલકુલ. તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે મિત્રો. તમે અથવા તો તમારા કોઈ મિત્રો આ રીતનું જરૂર છે એમને હેલ્પની, તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને એમની અને એમની ટીમનો કોન્ટેક્ટ કરી શકે છે. ચાર્મીબેન, અત્યારે કઈ જગ્યાએ છીએ આપણે? આ કઈ પ્રોપર્ટી છે એના વિશે વાત કરો. આ એક રિસોર્ટ જ છે, એક રિસોર્ટ કહી શકો. 94 વિલાસ છે આમાં. આ બી આપણા જ કરેલા છે, 7-1 વર્ષ પહેલા કરેલું છે આ પ્રોપર્ટી આપણી. તમે એનું ફિનિશિંગ જો, એનું કુશનિંગ જો કે જે હજી સુધી બી બેઠું નથી, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અમારા માટે. અને આવી જ રીતે આપણે ઘણા વિલાસ કરેલા છે, પર્સનલ બંગલોઝ કરેલા છે, હાઉસીસ કરેલા છે આપણે, અને મેની હોટેલ પ્રોજેક્ટ્સ બી કરેલા છે. ઓકે. આખી હોટેલ રેડી થતી હોય કે કોમર્શિયલ પ્રોજેક્ટ્સ હોય? યસ, હોટેલ, રિસોર્ટ, વિલા બધું આપણે કરીએ છીએ. પર્સનલ હાઉસીસ કરીએ છીએ, પર્સનલ ફ્લેટ કરીએ છીએ, બધું પાર્ટ આપણે કવર કરીએ છીએ, બધું કરીએ છીએ. તો મિત્રો, તમારે પણ આવી કોઈ રિક્વાયરમેન્ટ છે, તમારે તમારું ડ્રીમ હોમ બનાવવું છે, અધરવાઇઝ કોઈ બિઝનેસ પર્સનાલિટી જોઈ રહી છે કદાચ વિડીયો, અને ચાર્મીબેનનું કામ એમની સાથે જોડાવવું છે, એમનો કોન્ટેક્ટ કરવો છે, તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં તમે કોલ કરી અને એમની અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો, એમની સાથે વાત કરી શકો છો અને એમનું ગાઈડન્સ પણ મેળવી શકો છો તમે. તો મિત્રો, સંઘર્ષના તોફાન વચ્ચેથી રાજકોટની એક મહિલા ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો આ સંઘર્ષના તોફાનમાંથી એક સફળતાના શિખરો સુધી પહોંચે છે. આજે કેટલાય સેલિબ્રિટીઝ, બિઝનેસમેન એના ડ્રીમ હાઉસ જે પોતાના છે એ સપનું સાકાર કરવામાં મદદ કરે છે. તો એમની સાથે તમે પણ વાત કરી શકો છો. આ વાતને તમારા સુધી પહોંચાડવી હતી. એમની હેલ્પ જોતી હોય, એમનું ગાઈડન્સ જોતું હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે. અને આવા જ કોઈક વ્યક્તિ વિશેષ સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.